સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત 6 પરગણા થરાદી મેમણ કાઉન્સિલ દ્વારા પાટણની ગુજરાત યુનિવર્સિટીના અંદર મેમણ સંમેલન અને શિક્ષણ સમિતિનો બહુ મોટો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। આજે આ પ્રોગ્રામના ભાગરૂપે અહીંયા આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં મેમણ બિરાદરો વધાર્યા છે અને દૂર દૂરથી અહીંયા આવેલા છે। આ શિક્ષણ સમિતિનો મુખ્ય હેતુ એ જ છે કે મેમણ સમાજના લોકો શિક્ષા પ્રત્યે સજાગ થાય, શિક્ષણના અંદર આગળ વધે અને આવનાર પેઢીઓ જે શિક્ષણથી દૂર છે એ શિક્ષણ પ્રત્યે ખેંચાય અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને। એ માટે આજે શિક્ષણ સમિતિનો 6 પરગણા થરાદી મેમણ કાઉન્સિલ દ્વારા એક સુંદર મજાનું પાટણ ખાતે આયોજન કરવામાં આવેલું છે। આપણે બીજા અહીંયા પાર્ટિસિપેટ કરવા માટે મેમણ સમાજના લોકો દૂર દૂરથી પધાર્યા છે। અહીંયા ખરાકથી આપણી વચ્ચે હાજર છે અહેમદભાઈ, મોહમ્મદ રફીકભાઈ। વાત કરીશું એમનાથી। રફીકભાઈ, શું કહેવા માંગો? હા, બહુ સારો પ્રોગ્રામ છે અને બહુ વ્યવસ્થિત છે અને સમાજ માટે બહુ જરૂરી અને બહુ જ ઉપયોગી છે અને આવા પ્રોગ્રામો અવારનવાર થાય એ સૌની ઈચ્છા બી છે અને એની અંદર સાથ સહકાર મેમણ સમાજ છે, બીજા જે મોટા મોટા જે આપણા જે વડીલો છે સાથ સહકાર આપે અને આવા કાર્યક્રમ દર વર્ષે યોજાય તેવું હું ઈચ્છું છું। ખૂબ ખૂબ આભાર રફીકભાઈ તમારો। મેમણ સમાજ દ્વારા જે આયોજન છે એના અંદર એક ડ્રોની સ્કીમ મૂકેલી છે આજ ઉમરાની, ઉમરા પેકેજ મૂકેલું છે। જે લોકો અહીંયા પાર્ટિસિપેટ કરવા આવશે એમને એક ટિકિટ ઉમરાની નીકળશે અને કોઈ પણ એક નસીબદાર વ્યક્તિ ઉમરા કરવા માટે મક્કા શરીફમાં જશે। જે અહીંયા ડ્રો મૂકેલો છે તેના વિશે આપણે અહીંયા જે ખિદમતગાર છે આપણે હનીફભાઈ જોનલ સેક્રેટરી છે 6 પરગણા થરાદી મેમણ કાઉન્સિલના, એમનાથી વાત કરીશું। હનીફભાઈ, શું કહેશો આ ઉમરા વિશે? આ ઉમરા આયશા ટૂર તરફથી રાખવામાં આવેલ છે। દરેક મેમ્બરો આગળ સ્લીપ લેવાની છે। આખરમાં છેલ્લે આનો ડ્રો બી થશે। ડ્રો થયા પછી વિજેતાનું નામ જાહેર થશે અને આયશા ગ્રુપ તરફથી ફ્રીમાં ઉમરા કરવા માટે મોકલવામાં આવશે। ખૂબ ખૂબ આભાર તમારો।
અહીંયા મુખ્ય મહેમાન તરીકે હાજી ઇકબાલભાઈ ઓફિસર સાહેબ આપણી વચ્ચે આવી ચૂક્યા છે. સાહેબ ખૂબ ખૂબ તમારો આભાર અહીંયા આવવા બદલ. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. શું કહેશો આજના પ્રોગ્રામ વિશે? ભાઈ પ્રોગ્રામમાં એન્ટ્રીમાં જ એવું ભવ્ય સ્વાગત કર્યું મારું. અને ઇકબાલભાઈ અમારા ઉપપ્રમુખ છે ઓલ ઇન્ડિયા મહેમાન જમાત ફેડરેશનના. આ 6 ફરગણાના પ્રમુખ પણ અમારા એનએસસી મેમ્બર છે. લગભગ બધાને અહીંયા જેટલા ઊભા છે લગભગને હું ઓળખું છું. અને આ એક ભવ્ય પ્રોગ્રામ એજ્યુકેશનનું છે. મને બહુ ખુશી થઈ કે એજ્યુકેશનમાં થારાદી મહેમાન બહુ આગળ વધી રહ્યા છે. હું મુબારકબાદ આપું છું. પછી પ્રોગ્રામ એટેન્ડ કરીને આપણે મારો તાસુરાત જે છે એ કહીશ તો વધારે અસરકારક રહેશે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. પ્રોગ્રામના અંતે આપણે મળીશું.